હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની નવા પાઠ્યપુસ્તકનો પાઠ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ. પાઠ 1ની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીશું. વિડીયો લાંબો થવાને કારણે વિડીયોને 3-4 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. વિડીયોનો આ પહેલો ભાગ છે. બાકીના ભાગનો વિડીયો તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. સૌપ્રથમ આર્યભટ્ટનું એક વાક્ય છે, તે જોઈએ કે પૃથ્વીનો ગોળો અંતરિક્ષમાં રહેલો છે, જે જળ, ભૂમિ, અગ્નિ અને વાયુથી બનેલો છે. તે ગોળાકાર છે. તે સમગ્ર ભૂચર અને જળચર જીવોથી ઘેરાયેલ છે. આ વાક્ય આર્યભટ્ટનું છે. લગભગ 500 વર્ષ CE એટલે ઈસવીસન પૂર્વે 500 વર્ષનું આ વાક્ય છે. ત્યારે આર્યભટ્ટે આ વાત કીધી હતી કે પૃથ્વીનો ગોળો અંતરિક્ષમાં છે, જળ, ભૂમિ, અગ્નિ અને વાયુથી બનેલો છે, તે ગોળાકાર છે અને તે ભૂચર અને જળચર જીવોથી ઘેરાયેલો છે. જ્યારે અત્યારે આધુનિક વિજ્ઞાનની કોઈ પણ ટેકનોલોજી ત્યારે વિકસિત નથી, ત્યારે આ વાત આર્યભટ્ટે કીધેલી હતી. તો તે વખતે વિજ્ઞાન કેટલું આગળ હશે તે આપણે તેના આધારે કહી શકીએ છીએ. અહીંયા એક પૃથ્વીનો નકશો પણ તમે જોઈ શકો છો, જે જૂનો છે. હાલમાં તો ગૂગલ મેપ છે, તેની અંદર તમે નકશો જોઈ શકો છો, જે લેટેસ્ટ હોય છે. ઝૂમ ઇન કરીને, ઝૂમ આઉટ કરીને તમામ વસ્તુ જોઈ શકો છો. પરંતુ અહીંયા એક જૂનો નકશો આપેલો છે, જેની અંદર પૃથ્વીના બંને ધ્રુવો છે અને બંને સાઈડથી પૃથ્વી કેવી દેખાય છે તેવો એક નકશો તમે જોઈ શકો છો. હવે કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 1 છે, નકશો શું છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ અને તેના મુખ્ય ઘટકો કયા કયા છે? તો જવાબમાં લખી શકાય, નકશો એ કોઈ પણ વિસ્તારનું પ્રતિકાત્મક નિરૂપણ અથવા ચિત્ર છે. તે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન છે. નકશામાં તમે સપાટીને ઉપરથી જોઈ રહ્યા હોય એવું દેખાય છે. આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? તો નકશા દ્વારા પૃથ્વીના જુદા જુદા ભાગો કે સ્થળોની ભૌગોલિક માહિતી અને સ્થાન સરળતાથી જાણવા માટે નકશાનો ઉપયોગ થાય છે. પ્રવાસીઓ પ્રવાસન સ્થળ અંગેની માહિતી નકશા દ્વારા મેળવે છે. હવે કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્ન જોઈએ. પહેલો, નકશો શું છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ, તેના મુખ્ય ઘટકો કયા છે? તો નકશો એ ખજાનાની શોધ માટેની માર્ગદર્શિકા જેવો છે. તે તમને બતાવે છે કે કયું સ્થળ ક્યાં આવેલું છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય છે. પૃથ્વીના કોઈ પણ ખંડ, દેશ, રાજ્ય, જિલ્લો, શહેર કે ગામના અભ્યાસ માટે પણ નકશો ઉપયોગી છે. નકશાના મુખ્ય 3 ઘટકો છે: અંતર, દિશા અને રૂઢ સંજ્ઞાઓ. આ છે નકશાના મુખ્ય 3 ઘટકો અથવા તેના અંગો પણ કહી શકાય છે. 2, નિર્દેશાંકો શું છે? પૃથ્વી પરમાં કોઈ પણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે? તો નિર્દેશાંકો સંખ્યાઓનો સમૂહ છે, જે પૃથ્વી પરના સ્થાનોને શોધવામાં મદદરૂપ થાય છે. અક્ષાંશ અને રેખાંશના અંકોનો ઉપયોગ નિર્દેશાંક તરીકે કરવામાં આવે છે. પૃથ્વી પરના કોઈપણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ નીચે દર્શાવ્યા મુજબ કરી શકાય. તો અક્ષાંશ છે ભૂમધ્ય રેખાથી કોઈ સ્થાન ઉત્તરમાં કે દક્ષિણમાં કેટલું દૂર છે તે અંતરને માપે છે. જ્યારે રેખાંશ છે એ મુખ્ય રેખાંશથી કોઈ સ્થાન પૂર્વમાં કે પશ્ચિમમાં કેટલું દૂર છે તે અંતરને માપે છે. આ ઉપરથી કહી શકાય કે ઉત્તર દક્ષિણ કેટલું દૂર છે તે માપવા અક્ષાંશ વપરાય અને પૂર્વ પશ્ચિમ કેટલું દૂર છે તે અંતર માપવા રેખાંશ હોય છે. અક્ષાંશ અને રેખાંશ એ 2 નિર્દેશકો મળીને પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે. ઉદાહરણ આપેલું છે કે દિલ્હી 21° ઉત્તર અક્ષાંશ અને 77° પૂર્વ રેખાંશ પર આવેલ છે. તો આ બંને નિર્દેશકોની મદદથી આપણે જાણી શકીએ છીએ કોઈ પણ સ્થળનું સ્થાન જાણી શકાય છે. સવાલ નંબર 3 છે, સ્થાનિક સમય અને પ્રમાણભૂત સમય રેખાંશ સાથે કેવી રીતે સંબંધિત છે? તો પૃથ્વીને રેખાંશની રેખાઓના આધારે સમય ક્ષેત્રમાં વહેંચવામાં આવેલ છે. કોઈ પણ સ્થળનો સ્થાનિક સમય તે ચોક્કસ સ્થળ પર સૂર્યની સ્થિતિ પર આધારિત છે. સૂર્ય જ્યારે માથા ઉપર એટલે કે મધ્યાહન હોય ત્યારે તે સ્થળે 12 વાગ્યા હોય છે, જે તે સ્થળનો સ્થાનિક સમય છે.
જે રેખાંશની સાથે બદલાય છે, કેમ કે પૃથ્વી ફરે છે. આથી સૂર્ય અલગ અલગ સ્થાનો પર અલગ અલગ સમયે દેખાય છે. જો ગ્રીનિચ રેખા પર બપોરે 12 વાગ્યાનો મધ્યાહન છે તો 15° પૂર્વ રેખાંશ પર બપોરના 1 વાગ્યાનો સ્થાનિક સમય હશે. એટલે કે દરેક 15° પૂર્વ રેખાંશે સ્થાનિક સમય 1 કલાક વધતો જાય છે. આવી રીતે છે એ રેખાંશને આધારે છે એ સમય નક્કી થાય છે. પ્રમાણ સમય એ કોઈ પણ દેશનો સમાન સમય છે, જેનો ઉપયોગ અમુક વિસ્તાર, દેશ કે પ્રદેશમાં પ્રવૃત્તિઓના સંકલન માટે કરવામાં આવે છે. પરંતુ મોટા દેશોને એક કરતાં વધુ સમય ક્ષેત્ર એટલે કે પ્રમાણ સમય હોઈ શકે છે. દરેક સમય ક્ષેત્ર ટાઈમ ઝોનનો એક નિશ્ચિત પ્રમાણ સમય હોય છે, જે સામાન્ય રીતે જે તે ક્ષેત્રના સ્થાનિક સમય માટે જોડાય તે રીતે ગોઠવેલો હોય છે. હવે કલ્પના કરો કે તમે પ્રથમ વખત કોઈ શહેરની મુલાકાત લઈ રહ્યા છો, તો તે શહેરમાં તમે જે સ્થળની મુલાકાત લેવા માંગો છો તે તમે કેવી રીતે શોધી શકશો? આપણે વિચાર કરવાનો છે કે આપણે કોઈ પણ શહેરમાં પહેલી વાર જવું છે તો આપણે કેવી રીતે જોઈએ? તો અત્યારે તો સૌથી સરળ રસ્તો છે કે ગૂગલ મેપ દ્વારા આપણે જઈ શકીએ છીએ. ગૂગલ મેપમાં આપણે કોઈ પણ સ્થળની મુલાકાત કરવાની હોય તે ગૂગલ મેપમાં નાખીએ તો આપણને તરત જ તે સ્થળે લઈ જાય છે. અત્યારે ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે. તમે મદદ માટે સ્થાનિક વ્યક્તિને પૂછી શકો અથવા શહેરનો નકશો જોઈ શકો છો. તમે અગાઉના ધોરણમાં નકશા વિશે કેટલીક બાબતો શીખી હતી, તો આપણે સામાન્ય રીતે છે કોઈ સ્થાનિક વ્યક્તિને પણ પૂછતા હોય છે, નકશો જોઈને પણ જઈ શકતા હોય છે. ગૂગલ મેપ એટલે એક નકશો જ છે, પણ તે ડિજિટલ નકશો છે. તમે અગાઉના ધોરણમાં નકશા વિશે કેટલીક બાબતો શીખી હતી. હવે આપણે આ પ્રકરણમાં તેનો વિગતવાર અભ્યાસ કરવાનો છે. નકશાની અંદર વિગતવાર આપણે આ પ્રકરણમાં શીખવાનું છે. ચાલો એક રમત રમીએ. નીચે આપેલા નાના શહેરના નકશાનું અવલોકન કરો. આકૃતિ 1.1 અને કલ્પના કરો કે તમે રેલવે સ્ટેશન પર રેલગાડીમાંથી હમણાં જ ઉતર્યા છો અને નકશા પર ચિહ્નિત બેંકમાં જવા માગો છો. તો તમે કયા માર્ગથી જશો? નીચે એક નકશો આપેલો છે, એ આપણે જોવાનો છે. તેની અંદર રેલવે સ્ટેશન પરથી ઉતરીને બેંક તરફ જવું છે તો કઈ બાજુ જવાનું છે તે આપણે શોધવાનું છે. અન્ય કોઈ સંભવિત માર્ગ છે? તમે આ જ નકશામાં જાહેર ઉદ્યાન, શાળા, સંગ્રહાલય પણ શોધી શકો છો. જો તમારે બેંકથી બજારમાં જવું હોય તો કયા માર્ગ પસંદ કરશો? આવા સંજોગોમાં નકશો ઉપયોગમાં આવે છે. હવે અહીંયા આપણે નકશો જોઈ લઈએ, પછી પ્રશ્નોની ચર્ચા કરીએ. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા રેલવે સ્ટેશન છે. અહીંયા તમે જોઈ શકો છો રેલવે સ્ટેશન છે. હવે તેના આધારે આપણે છે આ નકશાને આધારે બધા પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા બેંક જોઈ શકો છો, અહીંયા નગર પંચાયત છે, આ બધા રોડ છે, આ શાળા છે, આ માર્કેટ છે, આ સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ છે, આ બધા એપાર્ટમેન્ટ છે. અહીંયા છે એ નકશાની દિશાઓ દર્શાવવામાં આવી છે. એટલે એન એટલે ઉપર, આ તરફની દિશા છે એ ઉત્તર છે, અને આ નીચે સાઉથ એટલે દક્ષિણ થાય. આ દિશા છે ઈસ્ટ અને આ દિશા છે વેસ્ટ. વેસ્ટ એટલે પશ્ચિમ અને ઈસ્ટ એટલે પૂર્વ. આ રીતે છે નકશાની અંદર હંમેશા ઉપરની દિશા એને ઉત્તર કહેવાય છે, નીચે હોય તેને દક્ષિણ કહેવાય છે. આ બધી ચારેય દિશાઓ છે અને જુદી જુદી જગ્યાઓ નકશાની અંદર દર્શાવવામાં આવી છે. હવે આપણે નકશાને આધારે કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ. આ જુદા જુદા પ્રશ્નો હતા તે આપણે નકશાને આધારે જોવા છે. પહેલું આપણને કીધું છે કે તમે રેલગાડીમાંથી હમણાં ઉતર્યા છો અને નકશા પર ચિહ્નિત બેંકમાં જવા માગો છો તો કયા માર્ગથી તમે જશો? તો અહીંયા આપણે બેંકમાં જવા માટેનો માર્ગ પહેલાં શોધીએ. અહીંયા રેલવે સ્ટેશન છે, અહીંયા તમે ઉતર્યા છો અને આપણે જવું છે બેંકે. તો અહીંયા આ માર્ગે થઈને તમે બેંકે જઈ શકો છો. અહીંયા તમે માર્ગ જોઈ શકો છો અને આ રીતે છે તમે બેંકે પહોંચશો. હવે પાછું ફરીવાર બીજું જોઈએ. અન્ય કોઈ સંભવિત માર્ગો છે? શું તમે આ જ નકશામાં જાહેર ઉદ્યાન અને શાળા અને સંગ્રહાલય પણ શોધી શકો છો? હવે તમને એમ કીધું કે આના સિવાયનો કોઈ બીજો માર્ગ તમે શોધી શકો કે ન શોધી શકો? તો અહીંયા તમે જોઈ શકો છો, જો તમારે રેલવે સ્ટેશનથી જવું હોય તો તમે હોસ્પિટલે થઈ અને અહીંયા નગર પંચાયતે થઈને અને બેંકે જઈ શકો છો. હવે એની અંદર તમે શું કીધું? સંગ્રહાલય તમે શોધી શકો છો. અહીંયા તમે મ્યુઝિયમ એટલે સંગ્રહાલય છે અને અહીંયા બગીચો પણ છે. અહીંયા આપણને બીજી વસ્તુ પણ તમે શોધી શકો છો. હવે જો તમારે બેંકથી બજારમાં જવું હોય તો કયો માર્ગ પસંદ કરશો? આવા સંજોગોમાં નકશો ઉપયોગમાં આવે છે. જો તમારે બેંકથી પાછું બજારમાં જવું હોય તો તમે કયો માર્ગ નકશો? અહીંયા બેંક છે
અને તમારે જવું છે હવે બજારમાં, તો આ માર્ગ પસંદ કરશું. અહીંયાથી આ રીતે છે તમે માર્કેટમાં જઈ શકો છો. તો આવું બધું જોવા માટે છે એ આપણને નકશો ઉપયોગમાં આવતો હોય છે. આગળ જોઈએ, નકશો એ ખજાનાની શોધ માટેની માર્ગદર્શિકા જેવો છે. તમને બતાવે છે કે કયું સ્થળ ક્યાં આવેલું છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય છે, તે તમે નકશાને આધારે જોઈ શકો છો. નકશાના ઉપરના જમણા ખૂણે આપેલા 4 તીર છે તેના ઉપર ધ્યાન આપો. આપણે આગળ જોઈશું કે તેઓ કઈ રીતે ચોક્કસ દિશાઓનો નિર્દેશ કરે છે અને નકશાને સમજવામાં વધુ મદદરૂપ થાય છે. મેં 4 તીર વિશે તમને સમજાવ્યું જે દિશાઓ દર્શાવે છે. હવે ચાલો શોધીએ. અહીંયા નકશો છે. આકૃતિ 1 પર 1 નકશામાં હોસ્પિટલને ચિહ્નિત કરો. તો અહીંયા તમે છે હોસ્પિટલ જોઈ શકો છો. બીજું છે વાદળી રંગના વિસ્તારો શું દર્શાવે છે. આ વાદળી રંગના વિસ્તારો છે એ શું દર્શાવે છે, તો પાણી છે, નદી છે, તળાવ છે એ દર્શાવે છે. નકશામાં વાદળી રંગના વિસ્તારો નદી, તળાવના પાણીના સ્થળો દર્શાવી રહ્યા છે. ત્રીજું છે શાળા, નગર પંચાયત કે જાહેર ઉદ્યાનમાંથી રેલવે સ્ટેશનથી કયું સ્થળ સૌથી દૂર આવેલું છે. અહીંયા રેલવે સ્ટેશન છે, એની અંદર નગર પંચાયત, જાહેર ઉદ્યાન કે એ બેમાંથી કયું દૂર છે. અહીંયા નગર પંચાયત છે અને જાહેર ઉદ્યાન અહીંયા છે. તો દૂર કોણ છે, તો જાહેર ઉદ્યાન સૌથી વધુ દૂર આવેલું સ્થળ છે. વર્ગ પ્રવૃત્તિ તરીકે 3-4 વિદ્યાર્થીઓના અલગ અલગ જૂથ બનાવવાના છે. દરેક જૂથે તમારી શાળા અને તે તરફ જતા કેટલાક માર્ગો બતાવતો એક નકશો બનાવવાનો છે અને છેલ્લે બધા નકશાઓની સરખામણી કરવાની છે અને ચર્ચા કરી. તમારે છે તમારી શાળાનો નકશો બનાવવાનો છે. તેની અંદર શાળાથી તમે બહાર નીકળો ત્યારે કઈ બાજુ કયા કયા રસ્તા જાય છે તે બધું દોરવાનું છે અને તમારે તમારા બધા નકશાઓની સરખામણી કરવાની છે. મેં અહીંયા કેટલાક જૂથ 1, જૂથ 2, જૂથ 3, જૂથ 4, જૂથ 3 આવી રીતે છે અલગ અલગ બધા જૂથોએ નકશા બનાવેલા છે, મેં અહીંયા દર્શાવ્યા છે. આવી રીતે તમારે પણ તમારી શાળાનો નકશો દોરવાનો છે અને તેની બહાર નીકળીને કેવા કેવા રસ્તાઓ પડે છે તે તમારે દર્શાવવાની છે, બધાની સરખામણી કરવાની છે અને તેની તમારા વર્ગખંડમાં ચર્ચા કરવાની છે. હવે નકશો અને તેના ઘટકો. આપણે આ સરળ ઉદાહરણથી સમજી શકીએ છીએ કે નકશો એ કોઈ પણ વિસ્તારનું પ્રતિકાત્મક નિરૂપણ અથવા ચિત્ર છે. આ નકશો છે એ કોઈ પણ વિસ્તારનું એક પ્રતિકાત્મક નિરૂપણ એટલે કે ચિત્ર છે, જેના આધારે આપણે બધું જોઈ શકીએ છીએ કે કઈ વસ્તુ કઈ બાજુ આવેલી છે. ભલે તે એક નાનો વિસ્તાર, ગામ અથવા નગર કે પછી એક મોટો વિસ્તાર, માની લો કે તમારો જિલ્લો અથવા રાજ્ય અથવા ભારત દેશ જેવો દેશ હોય, સમગ્ર વિશ્વ પણ હોઈ શકે છે. નકશા દ્વારા છે એ આપણે આપણા ગામને પણ જોઈ શકીએ છીએ, આપણો જિલ્લો પણ જોઈ શકીએ છીએ, આપણું રાજ્ય પણ દર્શાવી શકીએ છીએ, ભારત જેવો દેશ અને આખી દુનિયાને પણ આપણે નકશામાં દર્શાવી શકીએ છીએ. તમે બધા જુદા જુદા નકશા જોયા હશે. નકશામાં તમે સપાટીને ઉપરથી જોઈ રહ્યા હોય એવું દેખાય છે. નકશો એટલે કેવું છે કે તમે આકાશમાં જઈ અને ઉપરથી જે પૃથ્વી દેખાય છે ને એવું છે એ નકશાની અંદર નિરૂપણ હોય છે. નકશો એવી રીતે બને છે. નકશાપોથી નકશાઓનું એક પુસ્તક કે સંગ્રહ છે. નકશાપોથી છે એ નકશાઓનું પુસ્તક હોય એને નકશાપોથી કહે છે, જેને અંગ્રેજીમાં એટલાસ પણ કહેવાય છે. તમે આગળ જઈને જોશો કે નકશા ઘણા પ્રકારના હોય છે. નકશાના પ્રકાર છે ભૌતિક નકશા, રાજકીય નકશા, વિષય આધારિત નકશા. આવું છે તમે આગળ તમારે ભણવામાં આવશે. તો ભૌતિક નકશા એને ફિઝિકલ મેપ પણ કહેવાય છે, જેમાં મુખ્યત્વે કુદરતી બાબતો જેવી કે પર્વત, મહાસાગર અને નદીઓ જેની અંદર આટલું દર્શાવેલું હોય છે તેને ભૌતિક નકશા કહેવાય છે. પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ 5.2 છે તેની અંદર ભૌતિક નકશા દર્શાવવામાં આવેલા છે જે તમે જોઈ શકશો. પછી રાજકીય નકશા કોને કહેવાય, તો જેની અંદર રાજ્ય હોય, સરહદ હોય, શહેરો હોય. ઉદાહરણ તરીકે બધા રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશો, તેનું પાટનગર આવું બધું દર્શાવેલું હોય ને એને રાજકીય નકશા કહેવાય. બધા રાજ્યના નામ હોય, દાખલા તરીકે ગુજરાત હોય, રાજસ્થાન હોય, ગુજરાતનું પાટનગર ગાંધીનગર હોય, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ આવા બધા શહેરો હોય, તેની અંદર રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશો આવું બધું દર્શાવવામાં આવ્યું હોય ને એને રાજકીય નકશો કહેવાય. જ્યારે ભૌતિક નકશાની અંદર પર્વત ને મહાસાગર ને નદીઓ ને એવું હોય. હવે વિષય આધારિત નકશાની અંદર શું હોય, કોઈ ચોક્કસ પ્રકારની માહિતી. ઉદાહરણ પાઠ્યપુસ્તકની અંદર 6.3 અને 8.1 આપેલું છે જે તમારે જોવાનું છે. આ છતાં હું સમજાવું કે કોઈ પણ ઉદ્યોગ વિશેની માહિતી હોય તો એ વિષય આધારિત નકશો કહેવાય. કોઈ પણ પાક વિશેની માહિતી હોય તો તે વિષય આધારિત નકશો કહેવાય. આવા જુદા જુદા નકશાના પ્રકાર હોય છે.
કોઈ પણ નકશામાં 3 મુખ્ય ઘટકો હોય: અંતર, દિશા અને રૂઢ સંજ્ઞાઓ. આ 3 નકશાના મુખ્ય 3 ઘટકો અથવા એના અંગો પણ કહી શકાય, જેની અંદર અંતર દર્શાવેલું હોય, દિશા દર્શાવેલી હોય અને રૂઢ સંજ્ઞાઓ એટલે જુદી જુદી સંજ્ઞાઓ દર્શાવેલી હોય છે. આકૃતિ 1.1 જોઈને પહેલા 2 વિશે અગાઉ શીખ્યા છો. ચાલો હવે આપણે વધુ ચોક્કસ વ્યાખ્યાયિત કરીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નકશા વિશે ડિટેલમાં ભણવાનું છે. વિડીયોનો પહેલો ભાગ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ડિટેલમાં બીજા વિડીયોમાં શીખીએ. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.